સૌથી પહેલા આજની વાત કરવામાં આવે તો 12 ઓગસ્ટ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા અને તેમાં મહીસાગર જિલ્લો છે, પંચમહાલ છે, દાહોદ જિલ્લો છે એટલે કે ત્યાં 5 ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે। 3 થી 5 ઇંચ જેવો વરસાદ આ તમામ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જો કે સતત થઈ રહ્યો છે। યલો એલર્ટ ક્યાં છે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના તો એ જિલ્લા છે સાબરકાંઠા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ। આ તમામ જિલ્લાવાસીઓ માટે આ એક રાહતના સમાચાર કહી શકાય। સાથે સૌરાષ્ટ્રના લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેવામાં આ સારા સમાચાર અમરેલી માટે, ભાવનગર જિલ્લાના લોકો માટે। સાથે દક્ષિણમાં ભરૂચ છે, સુરત, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં મધ્યમ વરસાદ થઈ શકે છે। 13 ઓગસ્ટ આવતીકાલે જ્યાં નર્મદા, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આમ તો પૂર્વથી મધ્ય અને ઉત્તરના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 48 કલાકથી 2 દિવસથી ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ સતત થઈ રહ્યો છે અને તેવામાં આ વધુ એક આગાહી જે આપવામાં આવી છે તે પ્રમાણે આપણે કહી શકીએ કે આવનારા 48 કલાક જે છે તે આ તમામ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ।